નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનું જે ષડયંત્ર થયું હતું તે કરનાર ઝડપાયા છે. કાવતરાના મુખ્ય સૂત્રધારોને અજમેરથી વડોદરા લવાયા. ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં તેમણે સંપૂર્ણ માહિતી આપી છે. ઘટનામાં સામેલ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જુનેદ સિંધી, સમીર શેખ અને અનસ કુરેશીની ધરપકડ કરાઈ છે. કૃત્યને અંજામ આપી આરોપીઓ રાજસ્થાન ભાગ્યા. અજમેરમાં રોકાયા હતા. માફિયા ગેંગના ત્રણેય સૂત્રધારો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તેઓ પકડાયા છે. રાજસ્થાન પોલીસની મદદથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. ત્રણેય આરોપીઓને કાલે કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવશે. મુખ્ય ઓપરેટર અને જે ઈંડા ફેંકવાનો બનાવ બન્યો તો ગણેશજી ઉપરનો મુખ્ય આરોપી હાલ ઝડપાયો, શું કહેવા માંગશો? સિટી પોલીસ સ્ટેશનના 204 નંબરના ગુનાની તપાસ દરમિયાન શાહિદોના નિવેદનો, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે 3 આરોપી રાજસ્થાન ખાતે છે, જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે. કેટલા આરોપી? કુલ 3 આરોપી લાવવામાં આવ્યા છે. શું કરે છે આરોપી? આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. કાવતરાના એમાં જે સામેલ હતા એના 3 આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે અને હાલ તેમની પૂછતાછ ચાલુ છે. આ ત્રણનું શું રોલ હતું? રાજસ્થાનથી આરોપીને ટ્રાન્ઝિટમાં લાવવામાં આવ્યા છે. ટ્રાન્ઝિટ દરમિયાન પણ અમારો ઘણો સમય ગયો છે. હાલ તપાસ ચાલુ છે. વિગતવાર ઇન્વેસ્ટિગેશન, વિગતવાર પૂછતાછના અંતે આપણે સ્પષ્ટ તમામના રોલ કહી શકીએ. પોલીસે આ 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે. પોલીસે લઈને આવ્યું છે. પોલીસે શું કયા આધાર ઉપર એ 3ને અહીં આગળ અરેસ્ટ કર્યું? અન્ય અગાઉ જે આરોપી પકડાયા હતા એમના નિવેદનો, હ્યુમન ઇન્ટેલિજન્સ, સોર્સિસ, તમામ જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આ આરોપીઓને લાવવામાં આવ્યા છે. સર, આરોપીઓને અજમેર એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે. એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જાણીશું. અજમેર ક્યાં રોકાયા હતા? કોઈ ધર્મસ્થાન પર રોકાયા હતા, કોઈના ઘરે રોકાયા હતા? તો ત્યાં રોકાયા હતા એ જગ્યા કોઈને પૂછ્યો છે? અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્રે આપણે વડોદરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસની મદદથી જબે કરી લેવામાં આવ્યા. હાલ તપાસ ચાલુ છે. વિગતવાર 3 આરોપીનું ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશનમાં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને, કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ. આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ટાઇટલથી ઓળખાય છે. એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે. વિગતવાર તપાસ હાલ ચાલુ છે. 3 આરોપીઓનું ઇન્ટરોગેશનમાં પોલીસ વિગતવાર 3ને તપાસ કરી રહી છે. તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું, શું આયોજન હતું, શું રોલ હતો એ સ્પષ્ટ રીતે આપણે જાણી શકીએ. ટેકનિકલ બાબતો, સોશિયલ મીડિયાનું ઇન્વેસ્ટિગેશન, સાયબર બાબતનું ઇન્વેસ્ટિગેશન પણ હાલ પેરેલલ ચાલુ છે. એ તમામ પાસાઓના મુદ્દા ઇન્વેસ્ટિગેશનના અંતે, તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે જાણી શકીએ. આજે 3 જે આરોપી રાજસ્થાન હતા તેમની ધરપકડ કરવામાં આવી છે. એ સંબંધમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના અંતે જાણી શકીએ. આ લોકો અજમેરમાં કઈ જગ્યા ઉપર રોકાયા હતા? જ્યારે પોલીસ અહીં પહોંચી તો કઈ જગ્યાથી આ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા? અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા જેની વિગત અત્યારે આપી શકાશે નહીં. કોઈ એક એમના સ્થળે રોકાયા હતા, ત્યાંથી ગુજરાત પોલીસની ટીમ અને રાજસ્થાન પોલીસની મદદથી એમને જબે કરવામાં આવ્યા. આજે માફિયા ગેંગ છે, એમના કોઈ ગોડફાધર કરે કે એમને વડોદરાના કોઈ બીજા કોઈને ઉપરના માફિયાઓ સપોર્ટ કરતા હોય કે કોઈ